હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે આપણે અસમતાઓને કઈ રીતે સોલ્વ કરી શકીએ અને તેનો વ્યાપક ઉકેલ આપણે મેળવી શકીએ તે આપણે જોયું। આ વિડીયો અસમતાઓ માટેનો છેલ્લો વિડીયો છે કે આપણે 6.1ના સ્વાધ્યાય 6.1ના ક્વેશ્ચન નંબર 14, 15 અને 16નું સોલ્યુશન જોઈશું કે તેની અંદર જે અસમતાઓ આપેલી છે તેનો આપણે વ્યાપક ઉકેલ શોધીને આપવાનો કીધો છે। તો તમે સિમ્પલ જુઓ વિડીયો કે કઈ રીતે આપણે તેની અસમતાઓને સોલ્વ કરી શકીએ છીએ અને તેનો ઉકેલ મેળવી શકીએ છીએ। સિમ્પલ છે, કશું લાંબુ છે નહીં। વસ્તુ એવી છે કે તમને સમજવાની અંદર જો નહીં ખબર પડે તો તે અસમતાઓ સોલ્વ ઇઝીલી નહીં થાય। એટલા માટે તમારે ખાસ એ જોવાનું છે કે અસમતાઓને આપણે ઇક્વલ કઈ રીતે કરીએ છીએ તે ખાસ જોવાનું છે। એટલે એ તમે જોજો કે તમે ઇક્વલ આપણે કઈ રીતે કરીએ છીએ અને તેનો ઉકેલ કઈ રીતે મેળવી શકીએ છીએ। તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.1ના ક્વેશ્ચન નંબર 14, 15 અને 16નું સોલ્યુશન કે અસમતાઓ આપેલી છે તેનો વ્યાપક ઉકેલ આપણે શોધવાનો છે। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અહીંયા એક્ઝામ્પલ નંબર 14 આપેલો છે કે અસમતાઓનો વાસ્તવિક સંખ્યા x માટે ઉકેલ મેળવો। તો 37 - 3x + 5 ≥ 9x - 8 × x - 3। તો આપણે સૌથી પહેલાં 37 - 3x - 5 માઇનસવાળી સાઇન અંદર ગણાવી દીધી, ≥ 9x - 8x + 24 બરાબર છે। તો 32 - 3x બરાબર છે, તો 35માંથી 5 જાય તો 32। એવી જ રીતે અહીંયા પણ 9x - 8x મતલબ x + 25। તો અહીંયા શું થશે? 32 - 24 ≥ x + 3x। તો થશે શું? તો થશે 8 ≥ 4x। તો શું આવશે આન્સર? તો આવશે 2 ≥ x માટે 2 કે તેથી નાની બધી વાસ્તવિક સંખ્યાઓ ઉપર આપેલી અસમતાઓનો ગણ થશે, મતલબ તેનો ગણ થશે, તેનો ગણ થશે, તેનો ગણ થશે મતલબ માંગેલ ગણ ઇઝ ઇક્વલ ટુ -∞ થી 2 સુધી બરાબર છે। એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 15 જોવાનો છે આપણે કે x/4 <= 5x - 2/3 - 7x - 3/5 બરાબર છે। આ રીતે આપેલું છે તો આપણે એનો વ્યાપક ઉકેલ શોધવાનો કીધો છે। તો x/4 <= 5x - 3 આપેલા છે તેને સામે ગણાવી દઈએ છીએ અને લસા 15 લઈ લઈએ છીએ બરાબર છે। તો શું થશે? તો x/4 એમનેમ <5x છે તો 25x - 10, એવી જ રીતે 21x + 9 માઇનસ માઇનસ પ્લસ થશે બરાબર, 15 એમનેમ। હવે તમે જુઓ તો ઉપર જે સરવાળા બાદબાકી થાય છે તે તમે કરી નાખો। તો 4x - 1/15 બરાબર આ રીતે થશે। 25માંથી 21 જશે તો 4 અને 10માંથી 1 9 જશે તો 1। એવી જ રીતે અહીંયા 15x આ અંશ છેદ સામા ગણાવી દીધા છે બરાબર છે। અહીંયા 4 × 4x - 1 તો શું થશે? 15x એમનેમ 16x - 4 બરાબર છે। હવે અહીંયા શું થશે આગળનું સમીકરણ? તો 4 <= 16x - 15x આમ થશે કેમ કે બે બાજુ 15x માઇનસ લઈ લીધા છે। તો x <= 4 તો 4થી નાની બધી વાસ્તવિક સંખ્યાઓ તેનો ગણ થશે। માંગેલ ગણ બરાબર શું થશે? 4 થી લઈને ઇન્ફિનિટી બરાબર છે। 4થી બધી મોટી સંખ્યાઓ તેનો ગણ થશે। હવે એક્ઝામ્પલ નંબર 16 આપેલો છે અસમતાઓ માટે વાસ્તવિક સંખ્યા x માટેનો ઉકેલ શોધવાનું કીધું છે। તો 2x - 1/3
greater than or equal to 3x minus 2 by 4 minus 2x 2 minus x upon 5. તો અહીંયા તમે સિમ્પલ શું કરવાનું છે, પહેલું પદ એમને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એમને અહીંયા 3x બાય 2, સોરી આપણે અહીંયા લસા લઈ લઈએ છીએ 5 ચોક 20, બરાબર છે. તો અહીંયા 2 માઇનસ એક્સ બાય માઇનસ એક્સ, સોરી બરાબર છે. અહીંયા 20 લસા લેશું એટલે આનો છેદ ઉને ગુણાઈ જશે, આનો છેદ બીજા પદને ગુણાઈ જશે. આ પદ એમને બરાબર છે. તો અહીંયા શું થશે, 15x minus 10 minus 8 plus 4x upon 20, બરાબર છે. તો એ નેક્સ્ટ પદ શું થશે, 2x minus 1 upon 3 greater than or equal to 19x minus 18 upon 20. સરવાળા બાદબાકી થઈ જશે. હવે અહીંયા શું થશે, 20 into 2x minus 1 અને અહીંયા શું થશે 3 into 19x minus 18, બેયના છેદ આમાં ગુણાઈ જશે. તો નેક્સ્ટ પદ શું થશે, તો 40x minus 20 greater than or equal to 57x minus 54 minus 20 plus 54 greater than or equal to 57x minus 40x. તો શું થશે, 34 greater than or equal to 17x. તો x 2 greater than or equal to x માટે 2 કે તેથી નાની, બરાબર છે. 2 કે તેથી નાની બધી વાસ્તવિક સંખ્યાઓ હશે તે આપેલી જે છે અસમતા તેનો ગણ થશે. 2 કે તેથી નાની બધી વાસ્તવિક સંખ્યાઓ આપેલ અસમતાઓનો ગણ થશે, બરાબર છે. તો માંગેલ ગણ બરાબર શું થશે, માંગેલ ગણ ઇઝ ઇક્વલ ટુ -∞ થી 2 સુધી.